સલામ બહેનો, કેમ છો? લાસ્ટ વિડીયોમાં આપણે જોયું ફ્લેપ, દોરી, પટ્ટી અને પૂરું યોગ કેવી રીતથી રેડી કરવાનું છે. આજે આપણે યોગમાં પલ્દીનું ઘેર કેવી રીતથી પ્લીટ્સવાળું કેવી રીતથી એડ કરવાનું છે એને આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે માર્કિંગ કરી લેશું, કચકો લગાવી લેશું. આપનું યોગ પાર્ટ છે વચનું. આ હમણાં યોગનું 4 પાર્ટ છે. જેમ આપણે વચનું કચકો લગાવે છે એવી રીતથી આ છે. તો આ 2 પાર્ટ અને આ 2 પાર્ટ એટલે 4 પાર્ટ છે યોગનું. હવે આપણે એને 8 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે. તો જે આપણું સ્ટિચિંગનું પાર્ટ છે, જે વચનું પાર્ટ છે, અહીંયાથી લઈને આ જે આપણું સ્ટિચિંગનું પાર્ટ છે, સાઈડનું શોલ્ડરનું પાર્ટ છે, ત્યાં સુધી આમ રાખીને આવી રીતથી આપણે માર્કિંગ કરશું, કચકો લગાવશું. સેમ આમ જ આપણે જે પાછળનું પાર્ટ છે બેક સાઈડ એનો કચકો અને જે યોગ સ્ટિચિંગનું કચકો છે, શોલ્ડરનું કચકો, શોલ્ડરની સ્ટિચિંગ છે, આ બાજુ રાખીને શોલ્ડરની જે સ્ટિચિંગ છે એના ઉપર રાખીને यहाँ પર કચકો લગાવવાનો. હવે જો તમે આ આપણું 8 પાર્ટ થઈ ગયું છે. एक, दो, तीन, चार, આગળનું 4 અને પાછળનું 4, તો 8 ભાગ થઈ ગયું છે, 8 ભાગ થઈ ગયું છે આમાં. હવે આપણે પલ્દીના ઘેરને સ્ટિચ કરશું. પલ્દીના ઘેરમાં આપણે પહેલાં જે જોડ હોય છે એને આપણે પક્કું કરી લેશું. આ જોડની બે સિલાઈ હોય છે એ જોડ હોય છે એને આપણે પક્કું કરી લેશું. હવે જે સાઈડની સિલાઈ છે, જે ઓપન પાર્ટ હોય છે એને પક્કું કરી લેશું, એને સીવી લેશું. આને સીતા વખત ખ્યાલ રાખજો કે આપણું જે પેનલ છે, લેસિંગ છે, આ બધી સરખી આવે, એકનો ઉપર એક. અને એન્ડનું જે છોડ છે એ બરાબરથી મેચ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી આવાવાળી વિડીયો આપ સુધી ડાયરેક્ટ પહોંચી જાય. આપની એક સિલાઈ થઈ ગઈ. હવે આપણે પલટાવીને બીજી સિલાઈ કરી લેશું. આમાં स्टेप बाय स्टेप मैं आपने कंप्लीट वीडियो बतावी रही छूँ. ऐसी वीडियो જરાક લંબી થઈ જશે. વિડીયોને પૂરી દેખજો. હવે નેક્સ્ટ આપણે આમાં બી 8 છોડ કરવાનું છે, એટલે ઘેરનું 8 પાર્ટ કરવાનું છે. કચકો મેં પહેલાં જ લગાવી લીધી છું, એને બી આમાં જ આપણે કચકો લગાવવાનું છે. આનું વચનું પાર્ટ કરવાનું છે. પહેલાં આ વચનું કચકો છે, પછી યાંથી યાં રાખીને બીજો કચકો કરી લેવાનું છે, અને પછી યાંથી યાં રાખીને આ ત્રીજો કચકો કરી લેવાનું છે. તો આ બી 8 ભાગ થઈ જશે. આનું બી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ભાગ થઈ ગયું એનું બી. હવે આપણે ઘેર જોડવાનું છે. अगर आप बिगनर છો તો आप પહેલાં ઘેરને કચ્ચું કરી લેજો સુઈ ધાગાથી. એક ટ્રીક बताऊँ છું मैं आपने. अगर आप बिगनर છો તો आप એવી રીતથી બી ઘેર જોડી શકો છો. અને જે આપણું ફર્સ્ટ પાર્ટ છે
જે સ્ટિચિંગનું પાર્ટ છે આમાં જે હમણાં આપણે જોડું આને લઈને આ સ્ટિચિંગનું પાર્ટ છે અને આ આપનું છે શોલ્ડરનું પાર્ટ, સ્ટિચિંગનું શોલ્ડરનું પાર્ટ આ છે। અને બીજી બાજુ આપ ખ્યાલ રાખજો કે આ આપનું સાઈડ પાર્ટ છે। સ્લીવ લેન્થ જે છે આ છે આપની 82 છે, 82 નથી, 82 ના જોડજો, આ છે આપની સ્લીવ લેન્થ। લાસ્ટ કોર્નર જે પાર્ટ છે સેકન્ડ કોર્નર એ વચનું પાર્ટ રહે છે। 82 આપણે એને ટક કરી લેશું પિનથી। હવે આપણે પિન લગાવીને બોબ પિન લગાવીને આપણે પ્લીટ સેટ કરી લેશું। બોબ પિનના સાથે પ્લીટ સેટ કરી શકો છો ને પછી કચ્ચો કરી શકો છો। આ એક કચકો છે, પહેલો કચકો આપનો, આને બોબ પિનથી આપણે ટક કરી લે ને પછી એની પ્લીટ સેટ કરી લો। પ્લીટ્સ 3 પ્લીટ્સ 4 પ્લીટ્સ જેમ બી આપને સુટેબલ હોય। હમણાં મેં 3 પ્લીટ્સ વાળું આપને બતાવી રહી છું। ફર્સ્ટ પ્લીટ્સ જે છે આ આપને ખ્યાલ રાખજો કે જે પહેલી પ્લીટ્સ છે એ આપની પ્રોપર ટક્સના કચકાના પાસે આવે। જે પહેલી પ્લીટ્સ છે એ કચકાના પાસે આવે। પછી બીજી પ્લીટ્સ છે એમાં આપણે જે શોલ્ડરનું પાર્ટ છે, જે શોલ્ડરનું આપણું સાઈડ પાર્ટ આપણે જોડું છે, ઘેરનું કોર્નર, ઘેરનું સાઈડ અને શોલ્ડરનું પાર્ટ। તો શોલ્ડરના પાર્ટમાં ખ્યાલ રાખજો કે આપણે ઓલમોસ્ટ હાફ ઇંચ છોડીને પ્લીટ્સ લેવાની છે। શોલ્ડરના પાર્ટમાં પ્લીટ્સ લેવાની નહીં। આપણે પ્લીટ્સ લઈ લીધી અને ટક કરી દે છે અને પછી આ બાજુ ટક્સના પાસે, ટક્સના એકદમ પાસે આપણે પ્લીટ્સ લેવાની છે। હવે આપણે આને ટક કરી દે છે બોબ પિનથી। હવે જે આપનું વચનું પાર્ટ છે ત્યાં આપણે પ્લીટ્સ લેવાની છે। આ બાજુ આપણે પ્લીટ્સ લેવાની છે અને આવી રીતે ટક કરી દો। તે પછી તમે કપડાને સીધું કરીને જોઈ લો કે બધી પ્લીટ્સ એક સરખી છે। હવે આપણે કપડાને સીધા કરીને જોશું કે બધી પ્લીટ્સ એક સરખી છે। હવે હમણાં આપણે 3 પ્લીટ્સ લીધી છે ઊંધી। નીચેનું બી કપડું આવી ગયું। ઓકે રાઈટ, જો બંને પ્લીટ્સ એક જેવી છે। અગર પ્લીટ્સમાં ફરક હોય, જેમ હમણાં આપણે આ વાલી પ્લીટ્સ મોટી લાગી રહી છે। મેં આપને નજીક કરીને બતાવું છું કે આ વાલી જે પ્લીટ્સ છે, આ વાલી પ્લીટ્સ છે આ મોટી લાગી રહી છે, તો આપણે એને સેટ કરી લેવાનું। જે સેકન્ડ પ્લીટ્સ છે એ મોટી લાગી રહી છે તો એને નિકાલીને આપણે સેટ કરી શકીએ છીએ। ને પછી સુઈ ધાગાથી તમે કચ્ચું કરી લો। હવે જોઈ લે છે હવે બધી પ્લેટ્સ એક સરખી છે, બંને પ્લેટ્સ એક સરખી છે। હવે આગળ આપણે આધા પાર્ટને આપણે ટક કરી લેશું બોબ પિનથી। આ આપણું એક પાર્ટ થયું છે સાઈડ
શોલ્ડરની સ્ટિચિંગથી લઈને એક પાર્ટનું કચકો. હવે વચનું કચકો આપણે જોશું. બીજા કચકાથી કચકા મિલાવીને પ્લીટ સેટ કરી લેશું. આપનું વચનું કચકું છે, ત્યાંથી આ મિલાવીને પ્લીટ્સને સેટ કરી લેશું. ને પછી અગર આપ બિગનર છો તો આપ એવી રીતથી પ્લીટ સેટ કરી શકો છો. જેમ જેમ આપની સ્પીડ વધશે તો આપની પ્લીટ્સ મશીનમાં બી થઈ જશે. હવે બીજી પ્લેટ્સ આપણે લેશું કચકાના નજદીક. એક પ્લેટ્સ આ બાજુ લઈ લીધી, બીજી પ્લેટ્સ આપણે આ બાજુ લઈ લેશું, કચકાના પાસમાં લઈ લેશું. ને પછી આ ઇઝી પડી જાય છે કેમ કે કપડું હેન્ડલ કરવું જરાક પ્રોબ્લેમેટિક રહે છે. તો બે પ્લીટ્સ સેટ થઈ જશે તો ત્રીજી પ્લીટ્સ આપની ઇઝીલી જેટલું કપડું બચ્યું છે આપનું એના હિસાબથી આપણે સેટ કરી લેશું. હવે આ ત્રીજી પ્લીટ્સ વચની આ કપડું ઓછું થઈ ગયું. કપડું આપની હેન્ડલ થઈ જાય છે. આવી રીતે આપણે પ્લીટ્સ સેટ કરી લઈશું. હવે આપણે જોશું સીધું કરીને પ્લીટ્સ પ્રોપર છે બરાબર. આગળથી જોશું આપણે પ્લીટ્સ પ્રોપર છે, બધી પ્લીટ્સ એક સરખી છે. આપનું હાફ પાર્ટ રેડી છે, બધી પ્લીટ્સ એક સરખી છે. ઓકે, આવી રીતથી અગર આપ બિગનર છો તો આવી રીતથી આપ પ્લીટ સેટ કરી શકો છો. જેમ જેમ આપની પ્રેક્ટિસ થશે પ્લીટ સેટ કરતાં આપની એક હેબિટ થઈ જશે તે પછી આપ મશીનમાં પ્લીટ સેટ કરી શકો છો. હમણાં બોપિનથી આવી રીતથી પ્લીટ સેટ કરીને આને આમ સીધું કરીને જોજો કે બધી પ્લીટ્સ એક સરખી છે. દેન એને સુઈ ધાગાથી કચ્ચું કરી લેજો. હવે આપણે સ્ટિચિંગથી સિલાઈથી આ પ્લીટ્સને સ્ટિચ કરી લેશું. હવે આપણે ડાયરેક્ટ પ્લીટ્સ મશીનમાં લેશું. સ્ટાર્ટ કરશું સાઈડ સ્ટિચિંગથી. સાઈડમાં જે આપણું ઘેરની સ્ટિચિંગ છે અને યોગની શોલ્ડરની સ્ટિચિંગ છે ત્યાંથી આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરશું. દેન પ્લીટ સેટ કરશું અને સ્ટિચ કરશું. કચકાના ઉપર કચકો રાખીને પહેલી પ્લીટ્સ કચકાના એકદમ નજદીક સેટ કરશું, પછી બીજી પ્લીટ્સ આપણે સાઈડમાં સેટ કરશું અને પછી ત્રીજી પ્લીટ્સ વચમાં. હવે આપણે સ્ટિચ કરશું એન્ડ
करशुं यहाँ पर ने पछी वचना पार्ट में कचकाना ऊपर वचनु पार्ट कचकाना पासे प्लेट्स ने पछी साइड प्लेट्स ने एक बाजू चलावजो, प्लेट्स नी एंगल चेन्ज ना थाय। आपनी प्लेट सेट थई गई। हवे स्टिच करी लेशुं। जेम आपनु योग राउंड कट छे एवी रीते आपने स्टिच करवानुं छे राउंड में। कचकाना पासे एक प्लीट्स लेशुं, पछी आ बाजू साइड में एक प्लीट्स आवी रीते, पछी वच में एक प्लीट्स। कचकाना ऊपर प्लीट्स नहीं लेवानी, पछी ये आखी प्लीट्स बिगड़ी जाए छे, कपड़ू कम पड़ी जाए छे। कचकाना ऊपर अपने अगर प्लेट्स ले तो अपनू कपड़ू ओछू पड़ी जाए छे, घनी वखत प्लेट्स बिगड़ी जाए छे। तो कचकाना ऊपर प्लेट्स नहीं लेवानी, कचकाना साइड सी प्लेट्स लेवानी। हवे आजे मैं आपने पहला बतावी रही थी कि आजे बे जोड़ छे, आ बे जोड़ छे एनु जे वचनु पार्ट छे आ आपनु मिड पॉइंट छे, सॉरी साइड पॉइंट है, जे अपने योगनु जे स्टिचिंग पार्ट है, जे शोल्डरनु हिस्सो है वहाँ पर आपने रखवानुं छे। पछी शोल्डर में ऑलमोस्ट हाफ इंचनी स्पेस छोड़ीने ई प्लेट्स ने सेट करवानुं अने आम आ थई गई अपनी। नेक्स्ट आगल अपने फरीथी कचकानु साइड सेट करशुं ने कचकाना पास एकदम पास सी प्लेट्स लेवानी छे। कचकाना पास एकदम प्लेट्स लेवानी छे। बीजी प्लेट्स शोल्डरना पासी एटलीस्ट हाफ इंच छोड़ीने प्लेट्स ने पछी वचनी प्लेट्स अरेंज करवानुं छे। આવી રીતથી વચની પ્લેટ્સ અરેન્જ કરવાની છે। જે આપણું આગળનું ભાગ હોય છે वहाँ पर प्लेट्सनी जे साइज होय छे एमां जे कपड़ू अंदर आज अंदर कपड़ू जई रह्युं छे, आज अंदर कपड़ू जई रह्युं छे ए आगळना पार्टमां वधारे जाय छे, पाछळना पार्टमां ओछुं जाय छे, कम जाय छे। आपनुं बेक साइड छे तेथी यहाँ पर आपनुं कपड़ू जे आपने अंदर प्लेट्स फोल्ड करी रह्या छे एमां कपड़ू ओछुं फोल्ड थाय छे। आ जे कपड़ू अपने फोल्ड करी रह्या छे आ कपड़ू यहाँ से भी अरेंज करशुं वचनी प्लेट्स ने पछी यहाँ से वचनी प्लेट्स। कचको साइडनी प्लेट्स आ बाजूनी साइडनी प्लेट्स ने पछी
આ વચની પ્લેટ્સ બે સાઈડની પ્લેટ્સ અરેન્જ થઈ જાય છે, તો વચની પ્લેટ્સ પછી ઇઝીલી હેન્ડલ થઈ જાય છે. લાસ્ટ સાઈડ શોલ્ડરના સાઈડથી ઓલમોસ્ટ હાફ ઇંચ છોડીને પ્લીટ્સ લેવાની છે. પછી આ બાજુની, પછી વચની પ્લેટ્સ. હવે પહેલાં જોઈ લેશું આપણે બધી પ્લેટ્સ એક સરખી છે ના, આગળથી સામેથી જોઈ લેશું. આપની બધી પ્લેટ્સ એક સરખી છે સામેથી. પાછળથી જોઈ લેશું બધી પ્લેટ્સ ઇક્વલ છે. દેન પછી આપણે સેકન્ડ સિલાઈ મારવાની. આ પ્લેટ્સ મોટી જોવાઈ રહી છે ત્યાંથી. બીજી બધી પ્લેટ્સ એક સેવી છે. આ વાલી પ્લેટ્સ મોટી જોવાઈ રહી છે, તો આને આપણે અરેન્જ કરી લેશું. આવી રીતથી અંદર કરી લેશું આને. તો આ પ્લેટ્સ નાની થઈ ગઈ છે, આ પ્લેટ્સ મોટી થઈ ગઈ છે. આ કપડાને પકડીને આ સિલાઈને આપણે ખોલીને પ્લેટ્સને અરેન્જ કરી લઈશું. ચેક કરી લેશું. પ્લેટ્સ હવે પ્રોપર થઈ ગઈ છે, બરાબર થઈ ગઈ છે. ઓકે, હવે થઈ ગઈ પ્લેટ્સ બરાબર. હવે આપણે બીજી સિલાઈ મારશું. બીજી સિલાઈમાં ખ્યાલ રાખજો કે જે સેકન્ડ સ્ટિચ છે, જે સેકન્ડ આપણે સિલાઈ મારી રહ્યા છે, સ્ટિચિંગ જે કરી રહ્યા છે, આમાં આ જે સર્કલ છે, આ સર્કલને લઈને સ્ટિચ કરજો. કેમ કે અગર આપ બિગનર છો, સ્ટાર્ટર છો, તો આપની મિસ્ટેક થશે. કપડામાં આડી તેડી સિલાઈ થશે. જેવારે આપ પ્લીટ્સ જોડશો તેવારે બી, અને પ્લીટ્સમાં બી મિસ્ટેક થઈ જાય છે. ઘણી વખત પ્લીટ્સ બી ઉપર નીચે થઈ જાય છે, તો એમાં પછી સિલાઈમાં સમજ નહીં પડતી. તો તેથી આપણે જે આ રાઉન્ડ કટિંગ કરી છે, તે કટિંગના હિસાબથી આપણે સિલાઈ કરવાની છે. એક્યુરેટ રાઉન્ડ સિલાઈ લેવાની છે કટિંગના હિસાબે. આ કટિંગના ઉપર સિલાઈ ચાલી રહી છે. કટિંગના સાથે જે કટિંગ છે એના હિસાબથી રાઉન્ડ સ્ટિચ કરશું આપણે.
સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયો આપ સુધી પહોંચે મારી આ કોશિશ રહેશે. આપનું એન્ડ આ પદ્ધી રેડી. નેક્સ્ટ વિડીયોમાં ઇન્શાલ્લાહ આપને બારીક પ્લેટ્સ બતાવીશ અને પછી ગેઝિંગની. તો સબસ્ક્રાઈબ કરી લેજો તાકી નેક્સ્ટ વિડીયો આપ સુધી પહોંચી જાય. થેન્ક યુ.